આદિત્ય બની હિન્દુ યુવતીઓને ફસાવતા કરીમને પકડ્યા બાદ નવા જ ઘટસ્ફોટ થયા। પોલીસને મળ્યા છે તેના ફોનમાંથી 100 મહિલાઓના ડેટા। મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામની પ્રોફાઇલ બનાવી મહિલાઓને ફસાવતા કરીમ સામે છેતરપિંડીની ફરિયાદ બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે। કરીમ સિપાઈના મોબાઈલમાંથી 100 જેટલી હિન્દુ મહિલાઓનો ડેટા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। કરીમ સિપાઈ પોતે આદિત્ય પટેલ નામ ધારણ કર્યું હતું। આદિત્ય નામના જ ખોટા પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, રાશન કાર્ડ તૈયાર કર્યા હતા। પોલીસને તપાસમાં મળેલું છે કે એમને અગાઉ જે ખોટા નામ ધારણ કર્યા હતા એ આધારે એમના પોતાના લેપટોપમાં અને ફોનમાં એમને અલગ અલગ આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવવામાં આવેલું છે। આરોપી 8 વર્ષથી હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યો હતો અને મેટ્રિમોનિયલ સાઇટ પર ખોટી પ્રોફાઇલ બનાવી તે અનેકને છેતરતો હતો। ઉદ્યોગપતિ હોવાનું કહી પ્રભાવ પાડતો આરોપીના મોબાઈલમાં અનેક અશ્લીલ ફોટો અને વિડીયો પણ મળ્યા છે। આટલી બધી મલ્ટિપલ બહેનોમાં ભોગ બની છે તો એ દરેક બહેનોને હું નિવેદન કરવા માંગીશ કે બહેનો તમે અગર આગળ આવીને આવા લોકોને સબક શીખવાડશો અને ફરિયાદ કરશો તો બીજી હજારો લાખો બહેનો આવા કરીમોથી બચી શકશે। આરોપી એક સાથે 7 થી વધુ મહિલાઓ સાથે સંબંધ રાખી ચૂક્યો છે। લવ જિહાદના કેસમાં મહિલા પોલીસે નકલી ડોક્યુમેન્ટ બનાવવા માટે વધુ કલમના ઉમેરા માટે કોર્ટ રિપોર્ટ કર્યો છે।